વાગરા તાલુકાના માર્ગ નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામથી વાગરા સુધીના મુખ્ય માર્ગનું નવનિર્માણ માત્ર 6 મહિના પૂર્વે જ કરાવવામાં આવ્યું હતું, પરંતુ હાલ રોડની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે। રોડનું પ્રથમ લેયર તૂટી ગયું છે, ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને નિયમો મુજબ રોડની બંને બાજુએ પુરાણ પણ કરવામાં આવ્યું નથી। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે આક્ષેપો કર્યા છે કે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે અને હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। કોંગી નેતાએ વહીવટી તંત્રને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે જ્યારે આ રોડનું કામ ચાલતું હતું ત્યારે એન્જિનિયરો અને સ્થાનિકોના પદાધિકારીઓ ક્યાં હતા? તેમણે માંગ કરી છે કે આગામી 7 દિવસમાં આ રોડના કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવે અને જરૂર પડે તો વિજિલન્સ તપાસ કરાવી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે અને જો 7 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે અને રોડનું કામ ફરી શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો અને યુવાનોને સાથે રાખીને રોડ રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આ મામલે હવે તંત્ર કેવી ગંભીરતાથી તપાસ કરે તે જોવું રહ્યું। વાગરા તાલુકામાં માર્ગ નિર્માણના નામે ચાલતી લાલિયાવાડી અને વ્યાપક ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે। તાલુકામાં નવનિર્માણ પામેલ રોડ રસ્તાઓની હાલત જોતા એવું લાગે છે કે સરકારી નાણાંનો રીતસરનો ધુમાડો કરવામાં આવ્યો છે। વાગરા અને રહિયાદ માર્ગના હમણાં જ નવીનીકરણ કરાયું હોવા છતાં તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે, જ્યારે ક્યાંક માર્ગદર્શન બોર્ડ ઉલટા લગાવીને તંત્રની ઘોર બેદરકારીના પ્રદર્શન થઈ રહ્યા છે। હાલમાં ચાલી રહેલા દેરોલથી વાગરા સુધીના માર્ગના કામમાં પણ ઠેર ઠેર ગેરરીતિની ગંધ આવી રહી છે, જેમાં રોડની સાઈડમાં નિયમ મુજબ પુરાણ ન કરીને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે। આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માત્ર કાગળ પર વિકાસ બતાવાઈ રહ્યો છે। હવે પંથકના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે જો નિર્ભર બનેલા અધિકારીઓ કે નેતાઓ પર ભરોસો રાખવાને બદલે જનતા પોતે જાગૃત થઈ સ્થળ પર ઊભા રહી ગુણવત્તાયુક્ત કામ કરાવશે તો જ આ રોડ લાંબો સમય ટકી શકશે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। ઘણા દુઃખ સાથે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે તેને વિડીયો સંદેશ અને મીડિયાના મારફતથી ભરૂચ જિલ્લાના ઉમદા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો ફરી એકવાર પ્રયાસ કરી રહ્યો છું। ભરૂચ જિલ્લામાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારો એક પછી એક બહાર આવી રહ્યા છે, ત્યારે તેવા સમયે વાગરા તાલુકામાં પણ રોડ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય એવું જણાઈ આવ્યું છે। વાગરા તાલુકામાં આવેલ વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીના મુખ્ય રોડનું નવનિર્માણ જે છેલ્લા 6 મહિના પૂર્વે કરવામાં આવ્યું હતું, એ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા મિલીભગત કરીને આ જે પ્રજાના ટેક્સ રૂપી પૈસા છે તેને ધૂળમાં મેળવવાનું ષડયંત્ર થયું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે। કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી ગુણવત્તાનો મટીરિયલનો ઉપયોગ કર્યો હોય એવું જણાઈ આવે છે, જેમાં 6 મહિનાની અંદર ઉપર લગાડવામાં આવે પ્રથમ લેયર તૂટી ગયેલું છે, રોડ ઉપર ખાડા પડી ગયેલા છે, રોડની બંને સાઈડમાં કોઈ પણ પ્રકારનું પુરાણ કરવામાં નથી આવ્યું, રોડની જે પહોળાઈ હોવી જોઈએ નિયમો અને સર્ટી નિયમો અનુસાર એ રોડની પહોળાઈ પણ નથી। રોડના અંદર દિશા સૂચક કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવવામાં નથી આવ્યું। ત્યારે હું વહીવટી પ્રશાસનને વિડીયો મારફતે પૂછવા માંગુ છું કે જે સમયે આ રોડનું કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તે સમયે તમારા એન્જિનિયરો ક્યાં હતા? અહીંયા ચૂંટાયેલા સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોને પૂછવા માંગુ છું કે જે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા આ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરીને પ્રજાના પૈસાને ધૂળમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે તમે લોકો ક્યાં હતા? વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના મારફતથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન, જિલ્લા પંચાયતના જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારીઓને વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું જે નવનિર્માણ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો વિજિલન્સની તપાસ કરવામાં આવે અને જે પણ દોષી આમાં જણાઈ આવે તેમના સામે કડક પગલાં ભરવામાં આવે અને જરૂરી જણાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આવનાર દિવસ 7માં આ રોડના કાર્યને ફરીવાર શરૂ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો અહીંયાના સ્થાનિક પ્રતિનિધિઓ, ચૂંટાયેલા હોદ્દેદારો અને નવયુવાનો સાથે ભેગા મળીને આ રોડ રોકો આંદોલન અમે છેડીશું અને પ્રજાના જે બહુમૂલ્ય રૂપી ટેક્સ રૂપી પૈસા છે તેનું અમે વળતર મેળવીને જ જંપીશું। જય હિન્દ, જય ભારત।